गुरु गुणपति शारदा प्रथम नमवानाथा शरण गए सुख उपजे पूरे हृदय नेहा प्रथम नमो परिब्रह्म खुदा को जो परमयानंद स्वरूपी। दूजा नमो सद्गुरुदेव पिया को ज्ञान दिया है गेबी। त्रीजा नमो सब संत सजन को पीर फकीर जात अभेदी। दास सतार के शब्द समझ कर पी नर तो पी। सितमा सटकिला जा बिना क्यों रे जय कीर्तन। इड़माथी जो भमरी बने मनुष्य ने सिवा। तू जब बोले भगवान नहीं कदी न्यारो। तू जब बोले भगवान नहीं कदी न्यारो। तत्व मोजाड़ खेल नहारो। गुरु गमथी ने जानो। खेल करो से खावन के कर्म करणी कार्य जुदा। कर्म करणी कार्य जुदा। ऐसी घाट घराय पार खेत धनी तारो।
राजा रंग होशियार, कोई तपेश्वरी कोई कुकर्मी, कोई कुकर्मी कोई तपेश्वरी कोई कुकर्मी, ज्ञानी अज्ञानी के मार मन से विचारो, ज्ञानी अज्ञानी के मार मन से विचारो, तुझ बोले भगवान नहीं कदी न्यारो, पास तत्व मुजार खेल नहारो, गुरु गमथी ने वर्ण अभिमानी कुल अभिमानी, देह अभिमान अपार, वर्ण अभिमानी कुल अभिमानी, देह अभिमान अपार, देह मान देव से आत्मा होते, देह मान देव से आत्मा होते, जाना नहीं किरतार खोयो जन्मारो, ते जाना नहीं किरतार
એનું હરણ કરનારો એનું હરણ કરનારો શુદ્ધ બુદ્ધ મુજ સુરત નારી તેનું હરણ કરનારો તેનું હરણ કરનારો સન્મુખ એને જીતી ના શકું સન્મુખ એને જીતી ના શકું બહુ એ બળ કરનારો રામજી એમાંથી અમને યુગારો રામજી અમને યુગારો હે રામજી અમને યુગારો સત્ય સ્વરૂપ રામ કહે છે હાથું ભક્ત અમારો હાથું ભક્ત અમારો સત્ય સ્વરૂપ શ્રી રામ કહે છે હાથું ભક્ત અમારો હાથું ભક્ત અમારો તારી મદદે આવીશ હું તો વાલીને હણનારો રામજી એમાંથી અમને યુગારો તારી મદદે આવીશ હું તો વાલીને હણનારો રામજી એમાંથી અમને યુગારો હે રામજી એમાંથી અમને યુગારો સત્ય ધર્મનો મહિમા સમજાયો
समरण आत्मो श्वासानुलेने ए समरण आत्मो श्रद्धा थी करनारो राम एमाथी अमने युगारो शब्द सुरताए सर्प पुष्ट कुंडली नाद जगायो एक कुंडली नाद जगायो शब्द सुरताए सर्प पुष्ट कुंडली नाद जगायो एक कुंडली नाद जगायो सात ताड़ी सात ए भूमिका सात ताड़ी भूमिका रूपी कीधो सबदानो मारो राम जी एमाथी अमने युगारो देह भाव चा दूर थयो ने आत्म राम उजियारो आत्म राम उजियारो देह भाव चा दूर थयो आत्म राम उजियारो हे आत्म राम उजियारो राम ने बाणे ए वाली मराणो राम ने बाणे ए वाली मराणो सुग्रीव थयो सुखियारो राम जी एमाथी अमने युगारो सदगुरु शरणे जैने तुम्हें सत्य धर्म युरयाणो सत्य धर्म युरलाओ सत्य धर्म युरला
નામ સત્ય હે પૂજા રામ શરણે વાલી રો સને મારો રામજી એમાંથી અમને ઉગારો રતિરા એ વસનારો અર્જુન દિવ્ય દ્રષ્ટિ ધારો અર્જુન દિવ્ય દ્રષ્ટિ ધારો અર્જુન દિવ્ય દ્રષ્ટિ જેને વિદ્યા જ્ઞાન પ્રાપ્ત થયું હોય એની 4 આંખો ગણાય છે. વિદ્યા જ્ઞાનમાં એટલી શક્તિ છે કે ગમે એવો કાગળ હોય કે લખાણ હોય તો એ વિદ્યા જ્ઞાન વાળો જેમ છે તેમ વાંચી એનો અર્થ કરી દેશે. તો એક વિદ્યામાં એટલી શક્તિ હોય અને વિદ્યામાં જો એટલો બધો અભ્યાસી કહેવાતો હોય તો આત્મજ્ઞાની તો કેવો ગણવો? અનુભવી જે છે અનુભવીને કેવો ગણવો? તું તો તું જ કર વિચાર નથી કદી ન્યારો, આ 5 તત્વની માય ખેલન હારો. આપણે એમ કોઈ કે ચારધામની જાત્રા કરી નથી, તાલગણ તમારો માનવ દેહ એળે ગયો, તો આપણને એમ થાય કે ભાઈ આપણે તો નાના માણસો, આપણી પાસે કાંઈ સગવડ નથી, સંપત્તિ નથી, તો આપણે કેવી રીતે ચારધામની જાત્રા કરી શકીએ? શું છે આ? છોકરા નથી ભાઈ, આ તો લાગે છે અહીં વરાના. કુરુક્ષેત્રમાં કદાચ વાંધા વહટી હોય ને કદાચ ધીંગાણું કરે તો ઠીક, પણ ધર્મક્ષેત્રમાં આવતું નથી. તું તો તું જ બોલે ભગવાન નથી કદી ન્યારો, 5 તત્વની માય ખેલન હારો, પણ ગુરુ ગમથી ને વિચાર. તે સિવાય આમાં 5 તત્વને પડદે બોલી રહ્યો છે, સલાવી રહ્યો છે, ખવડાવી રહ્યો છે, પીવરાવી રહ્યો છે, અરે જોવરાવી રહ્યો છે, સંભળાવી રહ્યો છે. આ કોનો પ્રતાપ છે? કે એક માલિક પાસે ચેતન તણખો પડ્યો છે એનો, એનું બધું આ પ્રકાશ છે. બાકી આ બધું સાંભળું જ છે ને કર. આંખે સાંભળું, કાન સાંભળું, નાખોરા સાંભળું, જીભ સાંભળું, આ બધું સાંભળું છે. પણ સાંભળામાં નોખા નોખા આ ગુણ પૂર્યા કોને? એક જોવે, એક સાંભળે, એક બોલે. અને એક સાંભળું એવું છે કે શરીરની હારે ઘર્ષણ થાય એટલે તરત કહી દે, અનુભવી દે કે ટાઢું ઊનું. તું તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો, આ 5 તત્વની માય ખેલન હારો. આપણા ગામ બારું કદાચ આપણને બતાવ્યું હોય તો હજી વાંધો પડે.
કે ભાઈ તમારે આ લાભ જોતો હોય તો અમરેલીમાં મળે છે, તોય હાલો આપણો ધંધો કરીને ખોટી કરીને જઈ ન શકી. પણ આપમાં આપને ગોતવાની વાત કરી તો આ કેટલો નિકટ, કેટલો સોંગો, કેટલો સુગમ, અને એ અઘરો હતો, અટપટો હતો. તો મહેતાજી જેવા પાકા વૈષ્ણવ, ભગવાને જેના વાણોતરપણા કર્યા છે, એવો આપણો સૌરાષ્ટ્રની માલિપા હીરો પાકેલો જુનાગઢમાં નાગર જ્ઞાતિમાં નરસિંહ. વેપાર કીધો હરિના નામનો, સદગુરુ રૂપી કીધા દલાલ, માલ ઓરાવ્યો સોંગો સુગમ કરી, જગમાં અમને કરી દીધા ન્યાલ. કેમ કે માથા હાટે મોંઘી વસ્તુ હતી એ પાણીના ગલાસમાં. પાણીનો ગલાસ એ ક્યાં આજાવડા કોઈ પાણી ગલાસ નથી પાયું, લઈ ગયા. એટલી કિંમતને એની ચૂકવવી પડી નહીં, એટલું આપણા માટે સુગમ. કલિયુગનો વારો આવ્યો તો આપણા મહાપુરુષોએ આપણા માટે ભોગ આપ્યા છે, કરવટ લીધા છે, ઝેર પીધા છે, જેલું ભોગ્યું છે. અરે દીકરા ખાંડ્યા, હગી બાઈને હોપી દીધા, જલારામ બાપા, વીરબાઈ માને. કેટલી હદની વાત. આવું કર્યું છે, પણ છતાંય ધર્મ ડગાવ્યો. મેરુ ડગે જેના મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપદ પડે પણ વણશે નહીં, સોય હરિજન કા પ્રમાણ. જરાક ભેહ પડી હોય ને ભાગી જાય ઈ કાંઈ વિજય મેળવી શકે નહીં. અરે અવાજ થાય ત્યાં ત્રણ ગોદડા ઓળતા હોય, એવાથી કાંઈ વિજય મેળવાતા છે ભાઈ. એ તો અવાજ કાને પડ્યો, નિંદરમાં હોતો હોય ને એ એકદમ બેઠો થઈ, હાથમાં હથિયાર જે આવે લઈ અને ઉપડી જાય, ઈ બેકનો ઢાળિયો કરે. પણ કાંઈ અવાજ સાંભળીને ગોદડું ઓઢી જાય ને બીજું ગોદડું ઓઢે ને એટલે અવાજ સંભળાય નહીં. આવાથી વિજય મેળવાતો નથી. ક્ષેત્ર સાંડીને પછી આપણે કોઈ સંજોગમાં વિજય પ્રાપ્ત ન કરી શકીએ. એ તો એ કામ મરે અને કામ મારે. કેસરી ક્રોધ કદી ન કરતો, કોઈ પો પાછો કદી ન ફરતો, સાહે મરે અથવા બીજાને મારે, ધીંગાણે પાછો પડતો નથી. માર્ગ છે સુરાપુરાનો, આમાં કાયર નરના કામ નથી. અરે ગોર બાપા કે તમારે પાકું કરવા જવું જોઈએ, પ્રાચ્ય જવું જોઈએ તો 5,000નો ટકો થાય બાપા. 5,000 રૂપિયા જોઈ પાકું કરવા મને ટકો કરાવે. સમજાઈ ગયું? ટકો એટલે કેટલા ભાંગ્યા એ ટકો થઈ ગયો. છતાં ઈ કરવા તૈયાર છે, પણ ભેળો છે અને સંભાળવા તૈયાર નથી. તું તો તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો, 5 તત્વની માય ખેલન હારો, એને કોઈ ગુરુ ગમથી ને એ વિચાર. ખેલ કર્યો છે ખાવન કેવો, નોખા નોખા દીદાર. કેવો આ ધણીએ આ બગીચો બનાવ્યો છે કે જે 80-90 વર્ષ કે 100 વર્ષના થાય તોય આનો આપણે તાગ ન લઈ શકીએ એવો બગીચો બનાવી દીધો છે. ખેલ કર્યો છે ખાવન કેવો, જુદા જુદા દીદાર. કોઈ કર્મી, કોઈ કુકર્મી, કોઈ જ્ઞાની અજ્ઞાની ગેમાર, એ તમે મનથી ને વિચારો. આવું આ જગત રસી અને જગતની ઉપર આવી દરેકની ખોપરી કી ખોપરી મત ન્યારી, દરેકની પ્રકૃતિ જુદી, સ્વભાવ જુદા, એ બધું જુદું જુદું બનાવ્યું. અને એની પાસે કોઈ કેટલાક બીબા છે આ ઢાળો ઢાળવાના, તે 5.5 કરોડ આપણે ગુજરાતના, તોય એક અણહાર આવતી નથી. એક અણહાર નહીં. કેવો કારીગરી છે. આપણે એમ માનીએ છીએ કે ભગવાન થઈ ગયા છે તો આ ઘાટ હજી કોણ ઘડતો હોય છે ભાઈ? એ તો ઉઈ ગયા છે હગાતો. હું મારે બોલું એ નથી ઘડી હકાતો. એ તો માલિપાથી ઓલો પ્રેરણા આપે છે, તઈ ટંકશાળ પડે છે. નગર આપણે કલ્પેલું
કે આપણે ગોખેલું એ ઉલાળ્યું પાણી છે ભાઈ. એક કેરો પીવે તાલગ હાલે પછી થઈ રહ્યું. પણ અવિરતપણે જે ટંકશાળ પડી રહી છે એ માલી પાસ શબ્દનો ઘાટ ઘડનારો બેઠો છે, એ હરવાણી આપે છે, ત્યાં આપણે બોલીએ છીએ, બોલી રહ્યા છે. હોશિયાર કોઈ તપેશ્વરી, કોઈ કુકર્મી, જ્ઞાની અજ્ઞાની ગેમાર, આવું જે રસી દીધું, કોઈને જ્ઞાની બનાવ્યા, કોઈને અજ્ઞાન બનાવ્યા, કોઈને તપસ્વી, કોઈને વળી એ યોગ સાધનાવાળા, નોખા નોખા દરેકના મતા આ ઘાટ ઘડનારો, જલ બુંદ કો લેકર દેહ રશા સુરદાનો માનવ દેહ જુદા, सब के घट मंदिर में तू आस मुकाम जमा दिया, कामिल काम कमाल किया तुझे ख्याल से जगत रसा लिया. એનો ખ્યાલ બારું નથી. એવો જે કારીગર, અને એ કારીગર આપણામાં સૂક્ષ્મ રીતે વાસો કરી અને મહાપુરુષોએ આંગળી માંડી પાકું એડ્રેસ આપી દીધું. નાભી કમળ પર સડી જો રમે ભવાયો, ઉલટ સુલટ દોર બાંધી ગગન સે ઘેરાયો, રૂપનું સ્વરૂપ લઈ અગમથી આવ્યો, દૂધ રે ગોરસમાં જેમ માખણ પાયો. દૂધ ને ગોરસમાંથી માખણનો પીંડો કેમ ઉતારીએ છીએ? આવી રીત બતાવી. રૂપનું સ્વરૂપ લઈ અગમથી. કેવી રીતે કે દૂધમાંથી જેમ તમે માખણનો પીંડો ઉતારો છો, એવી રીતે આ મંથનથી પ્રાપ્ત થાય છે. સાંભળે ન થાય, જોઈએ ન થાય, બોલે ન થાય. ઘણા તો એમ માને આપણે ભજન ગાઈએ એટલે ભક્તિ કરીએ. મૂડી પારકી વાપરે અને હોશિયારી પોતે ઠોકે છે. મૂડી પારકી. કીર્તન બનાવ્યા, ધોળ બનાવ્યા, ભજન બનાવ્યા, કોઈએ સેવા કરી, કોઈએ સ્મરણ કર્યું, કોઈ સમાજની સેવા કરી, કોઈએ માતા પિતાની, કોઈએ ગુરુની સેવા કરીને જેણે મૂડી પ્રાપ્ત કરી. વાતો તો એની કરીએ છીએ ને. પાણીને કળીશું પાયો નથી. આપણે જાતે જો કાંઈ સેવા કરી હોય તો આપણી કમાઈ કહેવાય, પણ જાતે તો કરી નથી ભાઈ. પારકી મૂડી છે એનો વેપાર કરીએ તોય બજારોમાં હામતા ન હોય. ભાઈ તમને હું ખબર પડે, ગીતામાં લખ્યું છે તમને ખબર છે તો ગીતા વાંચે અને બધાને ખબર પડે, એમાં હું નવીન વાત. પણ એ પ્રમાણે કરવું, એ શબ્દને ગ્રહણ કરવો, જીવનમાં ઉતારવો, એ મોંઘું છે. પૂર્વના ઇતિહાસો એવી સાક્ષી પૂરે છે કે ગંગાજીને ઉતારવા માટે રાજાએ તપ તો કર્યું, આખા કુળનો ઉદ્ધાર કરવા માટે તપસ્યા કરી, 3 અવતાર સુધી 3 પેઢી લગન તપ કર્યું. 3 પેઢી લગન તપ કર્યું. ગંગાજી આવવા પ્રસન્ન થયા. ગંગાજીએ કીધું, શિવજય આને ઝીલવા માટે કોઈ સમર્થ ન બન્યું. 3 પેઢી થયા, તપ કર્યું છે અને ગંગાજીને પ્રસન્ન કર્યા છે. ગંગાજી આવવા તૈયાર થયા, પણ 3 પેઢી થયા, તપ કર્યું, છતાંય ગંગાની ધારા ઝીલવા માટે શક્તિ નહોતી. એટલે શિવજીને પ્રાર્થના કરી. શિવજી મહારાજને પ્રાર્થના કરી કે દયા કરો અને ગંગાને આકાશમાંથી આપણે પૃથ્વી ઉપર લઈ આવવા છે, તો આની ધારા ઝીલનારો કોઈ છે નહીં. તો શિવજી તૈયાર થયા. ગંગાને ગર્વ આવ્યો, અરે શિવજીને હું તાણી સમુદ્ર ભેગા કરી દઉં, મારી ધારા કોઈ ઝીલી શકે નહીં. એવું ગંગાજીને અભિમાન આવ્યું તો શિવજીની જટામાં કે ગંગાજી 100 મહિના ઘૂસવાઈ ગયા. 100 મહિના સુધી એટલો બધો ધોધ પડતો હતો તો જટાબારું ટીપું પડવા દીધું ને. એ જટામાં
તે શંકર ભગવાન એટલા બધા વાળ રાખતા છે, પણ આપણા જ મહાપુરુષોએ, આપણા જ પરગણાના, આપણી જ ભેળા રહીને વૈયા ગયા અને કરી ગયા. રતિરામ, પૂંજારામ, ઉગારામ જેવા. ઓલી પાણીની ગંગા તો ઉતારી ન ઉતારી, પણ આપણને એટલી ખબર છે અટાણે આપણા અનુભવ પ્રમાણે કે આ પુરુષોએ જ્ઞાન ગંગાને ઉતારી. જ્ઞાન ગંગાને ઉતારીને હવે એને ઝીલનારા કોઈ નથી. ઝીલનારો જોઈને ભાઈ, તપસ્યા કરી ભગીરથ રાજાએ 3 પેઢી એને તપ કર્યું, એના દીકરાએ તપ કર્યું, એના દીકરાએ તપ કર્યું. તઈ ગંગાજી પ્રસન્ન થયા અને પૃથ્વી ઉપર આવવા તૈયાર થયા. તો એવી જ રીતે આપણા મહાપુરુષોએ જ્ઞાન ગંગાને ઉતારવા માટે, પ્રગટ કરવા માટે ભોગ આપ્યા. પણ એને સાંભળે, ઝીલે, એનો વિશ્વાસ પકડે એની બલિહારી છે. એની બલિહારી, કારણ કે ધારા ઝીલવા માટે તૈયાર થયા. ક્યાંનો ક્યાંથી આવે છે ભાડા ખર્ચે. એ ધારા જેને ઝીલવાની શક્તિ એટલે ગ્રહણ કરવાની શક્તિ હોય એ કરી શકે ને. નકર અટાણે 2 રૂપિયા છોકરો માગે તોય દેવા તૈયાર નથી, તરી જેવું લોસન ખુલી જાય છે. પણ આ ક્યારે બને કે જેમ ભગીરથે ગંગાને ઉતારીને શિવજી ધારાને ઝીલવા તૈયાર થયા, એમ આપણા એ ગુરુમુખી ભાઈલાઓ હજારો તૈયાર થયા છે એ ગંગાને ઝીલવા માટે. એક બિંદુ જો પેટમાં પડી ગયું તો જન્મો જન્મના સંકટ ટળી જાય. જન્મો જન્મ કા મેલ સળિયા ધોબી મિલિયા પીર, એ ધર્મઘાટ પર દે પસાડા તો નાયા હે નિર્મળ, निर्माय में बन गया फकीर. मैंने ढूंढा अपना शरीर. હું થયો ઢૂંઢ્યા એટલે ગોત્યું, નકરી વાતો નથી કર્યું, એમાં ગોત્યું, એ અનુભવ્યું, અને તો હું ફકીર બની ગયો. હવે ઓલા ફકીર બનીએ રાખના મોટા ભરી ભરી તો ના એ લવ્યું જાય. હે એ ભભૂતિ કેટલી ઘડી લગભગ આ મહાણિયા નાય તો નહીં જ, કારણ કે રોજ ક્યાં વળી રાખ ગોતવા જવી. એટલે રાખના સપટા લઈને ભૂહી દે, અમે બસ ભભૂતિ લગાડી દીધી, ખાખી બની ગયા. અરે ભાઈ, એ તો પાણી વરસાદ આવે તોય ધોવાઈ જાય અને પાણીમાં પડો તોય ધોવાઈ જાય, પણ જે રંગ ઉખડે નહીં એવો પાકો રંગ કયો? એ પાકો રંગ જે સડી ગયો એની વાતો છે, અને એ કહી ગયા. બાકી તો આપણે જ્યાં સુધી એ વાતને સમજીએ નહીં, તાલગ ગાઈએ તોય ભલે ને સાંભળીએ તો ભલે સંદુડિયા પાડીએ એવી વાત થઈ. એક શબ્દ જો ગ્રહણ ન થાય અને આપણા જીવનનો ઉગારો થાય એવું, તો તા લગણ તો આપણે ને આપણે ખોટા બોલવા ન થયા ભાઈ. આપણે કરતા નથી ને કહીએ થઈ લ્યો. ભજન તો લગભગ બોલીએ, આપણા વશને જ બોલે, વશને જ બોલે, પણ આખી રાત ભજન બોલે, સત્સંગ કરે, બધું કરે અને દુનિયાને નસાવે હોતી, પણ એ પ્રમાણે કરતા નથી, એટલે ખોટા બોલવા ન કહેવાય. આપણે ગમી વાત આપણે કરી એ પ્રમાણે કરતા ન હોય, વર્તતા ન હોય, આપણે કોકને કહી ભાઈ બધાય નહીં, કાંઈક માણા થાવ, માણા થાવ. પાછા એક દી જોતા તો બીજે દી કોડી લઈને જતો હતો. તો કહેવા પૂરતું જીવનમાં ઉતારવું નહીં કાંઈ. રૂપિયામાંથી એક નયો ઉતરે તોય મૂડી તમારી કહેવાય. નકર તો આ બધાય શબ્દની શોભા છે ને ખાલી દાંડવે ભડાકા છે બાપા, હણકાય ન બીવે. ખાલી દાંડવે ભડાકા કરી. એટલે મહાપુરુષો કોઈ બ્રાહ્મણ, કોઈ સંડાળ, કોઈ કુકર્મી, રાજ જેટલાને જોઈ બધાના પ્રકૃતિના દોષ કાંઈક જુદા જુદા. કોઈની
કઈ પ્રકૃતિ છે, કયો સ્વભાવ છે, એ બધું જુદું જુદું. અરે એક માને પેટે અવતાર લીધો હોય તોય પણ ઘણો ફેર હોય. હે રાણાજી, કર્મનો સંગાતી મારો કોઈ નથી. એકરે માતાના દો બેટડા, એના જુદા જુદા કર્મ, એના જુદા જુદા લેખ. એક શિવજીનો પોઠિયો હોય અને એક ઘાસીને ઘેર હોય. એક જ ગાના દો વાસડા હોય. એક શિવજીનો પોઠિયો આવડું મોટું થાન મળ્યું અને બીજો હતો એ ઘાસીને ઘેર આખી રાત ઘાણીમે હાલ્યા જ કરું. એક રે માતાના દો દીકરા, એક દિલ્હીની ગાદીએ હોય અને એક જંગલમાંથી હુકા લાકડા વેચી અને પોતાનો પેટિયું રળતો હોય. એક રે માટીના દો ગળુલા, એક શિવજીની ગળતી બની હોય ને એક શમશાને મુકાય. એક જ માટીના બન્યા હોય. એટલે હે રાણાજી, કર્મનો સંગાતી મારો કોઈ છે નહીં. હરેક દરેકના જુદા જુદા લેખ લખ્યા છે, જુદા જુદા કર્મ છે, જુદા જુદા લેખ છે. વર્ણ અભિમાન, કુળ અભિમાન, મન અભિમાની. કા વર્ણનું અભિમાન હોય, કા કુળનું અભિમાન હોય, કા પોતાના જ્ઞાતિનું અભિમાન હોય, કોઈને જ્ઞાનનું અભિમાન હોય, કોઈને રૂપિયાનું અભિમાન હોય, કોઈને કળાનું અભિમાન હોય. લગભગ આ વસ્તુ જે કાંઈ મળી હોય તો એ આપણી અભિમાનથી જ નષ્ટ થાય છે, પાત્રમાં ઠરતી નથી. કેમ? સિંહણ કેરું દૂધ સોનાને પાત્રે જવે, બીજી ધાતુ અનેક માહી વિરામ નહીં પામે. એમ હરિરસ છે જો માકરો, પણ પ્રેમીના દ્રઢમાં ઠરે. કહે નરવો ગુરુ થકી કે દુરીજનને તો આ વિષયમય કરે. પ્રેમી છે, વિશ્વાસુ છે, જ્ઞાની છે અને નરમ કોઈ દી ભાંગે નહીં. વળી જાય પણ ભાંગે નહીં. અને લોઢું કડક હોય ને એટલે હોની લુવારના દીકરાને ખબર કે આ ન લેતા ભાઈ, આ તો કડક છે, ભાંગી જાય. અરે કડક લોઢાના ધણી નથી ભલામણ, આપણે કડક રહી કોણ ધણી થાય? હે, લોઢું કડક હોય તો લુવારનો દીકરો ધણી થતો નથી, તો આપણે કડક હોય તો કોણ ધણી થાય? કોઈ નહીં. કડક ક્યાંય ન હાલે. એવી સરવાળા માંડીને આપણને સમજણ આપી છે, સરવાળા માંડીને આપણને ધર્મના પાઠ ભણાવ્યા છે. દેહમાં દેવ, આત્મા પોતે, જાણ્યો નહીં મદાર, આપમાં છે ઓળખી લેજો, શેટો નથી લગાર, લાભુ ધણી તારો. રતિબાપાએ એમ ગાયું, સુગ્રીવ સુમન સ્વરૂપ કહેશે રામજી અમને ઉગારો, વાલી ઈર્ષા ભાઈ છે મારો, એમાંથી અમને ઉગારો. વાલી એટલે ઈર્ષા, ઈર્ષા હોય એ જ વાલી છે, અને સુમતી હોય સુગ્રીવ છે. રામા અવતારની વાત, સુગ્રીવ અને વાલી બે ભાઈઓ છે. રામા અવતાર થયો ત્યારે રામે વાલીને માર્યો, એટલે વાલી હાથ જોડીને ઉભો રહ્યો કે પ્રભુ તમારો મેં શું ગુનો કર્યો છે? કે પણ મારો નહીં, પણ તારા ભાઈનો ગુનો કર્યો છે. તારો નાનો ભાઈ છે, એને તું ડરાવીશો, એને તું બીવરાવીશો, એને તું હેરાન કરીશો, એટલે મેં તને શિક્ષા કરી. કે પણ એ અમારા ભાઈઓને સમજવાનું, એમાં વૈશમાં તમારે શું પડવાની જરૂર? તો ભગવાન કે તો માગ તને કહેતો તો આયુષ આપું, મેં તો આ કામ કર્યું એ કર્યું. કહેતો તને જીવતદાન આપું, કે તો વૈકુંઠ આપું, કે તો સ્વર્ગ આપું, કે હવે મૂર્ખ્યો હોય એ માગે. તમારા હાથથી જ એનું મોત
એવું મોત તો કોઈનું થાય નહીં, ભાગ્યશાળી જીવનું થાય. ભગવાનના હાથથી મોતને આવો હું ભાગ્યશાળીને હવે હું માગું તો વળી પાછો ક્યાં ખાડામાં પડવા જાઉં? મારે તમારું સ્વર્ગ જોતું નથી, વૈકુંઠ જોતો નથી, કે કાંઈ પણ મારે તમારું સંપત્તિ જોતી નથી. તો કે જા રામા અવતારમાં કરેલું કૃષ્ણ અવતાર ઉપર લે ત્યારે તારું ઋણ ચૂકવાય. તો પ્રાચીને પીપળે ભગવાન કૃષ્ણ હુતાતા અને જે વાલીને માર્યો તો એ વાલી ભીલ થયો અને કૃષ્ણને બાણ માર્યું, એ બાણથી ભગવાને દેહ છોડ્યો. આ કર્મનો બદલો કીધો. દેવા પડે આખર સૌને નડે, કર્યા કર્મના બદલા દેવા પડે. રોજ હુંડો નાખીને પછી વરહે બાપા હુંડે ન જાય, ટ્રેક્ટરની લારીઓ ભરાય. એમાં આપણે આખી જિંદગીમાં થોડું કરતા હોય, થોડું ભૂલ્યું, થોડું અકર્મ કાંઈક કરતા હોય, પછી 100 વર્ષના થાય આ ઉકળો થાય કેવડો? એ પછી હું ગાડે જાય? અરે બાપા ટ્રેક્ટર ભરાય, ટ્રેક્ટરે ન પૂગે, પછી તો મોટું લેલર જોઈએ. સુમંત સુગ્રીવ કહેશે શ્રી રામને, રામજી અમને ઉગારો, વાલી ઈર્ષા ભાઈ છે મારો, બહુ દુઃખ દેનારો. શુદ્ધ બુદ્ધ મુજ સુરતા નારી, તેનું હરણ કરનારો. આપણી સુરતા છે એનું હરણ અહંકાર રૂપી રાવણ કરે છે. રાવણ એટલે અહંકાર. નકર રામા અવતારમાં રાવણ હતો, એને તો આપણને બધાની ખબર છે કે રામે એને મારી નાખ્યો છે. તો પછી આપણને ન નડવો જોઈએ ને, અને આપણને નડે શીખ્યો. દરેકમાં અહંકારી રાવણ છે, અભિમાની રાવણ છે, શંકાસી ડાકણ છે. કાંઈ પણ સંશય છે એ એક ડાકણ છે, અહંકાર છે એ જ રાવણ છે. રામા અવતારમાં રાવણ તરીકે વર્ણવ્યું છે, અને કૃષ્ણ અવતારમાં મામો કંસ, જરાસન, શિશુપાળ, કાળિયવન, આ બધા અહંકારના પાત્રો વર્ણવ્યા છે. અને દાદા રામજીજીની વખતમાં જેને દાઢમો ગણ્યો છે. એકનું એક પાત્ર યુગે યુગની માલિપા, જુદા જુદા મહાપુરુષોના જીવનની માલિપાના નામ આપી અને દરેકનો સરવાળો કાઢો કે માર્યા પછી જ એને શાંતિ થઈ. રામરાજ કંઈ થપાણું કે રાવણને માર્યા પછી, રાવણને માર્યા પછી રામરાજ થપાણું છે. તાલગન રામરાજ નહોતું થપાણું. ભગવાને જરાસનને માર્યો, મામા કંસને માર્યો, એક કાળિયવનને માર્યો, શિશુપાળને માર્યો. છેવટે પાંડવોના ભેળા રહી દુર્યોધનના ભાઈઓનો સહિતનો નાશ કરાયો. તહીં દરેકને એમાં એના દુઃખમાંથી મુક્ત કર્યા. તો આપણે આપણો અહંકારને માર્યા વગર આપણા ઘટમાં રામરાજ થપાહે નહીં. ગર્વ કયો સોય નર હાર્યો, સિયા રામજી ગર્વ કર્યો સોય નર હાર્યો. અરે કરવાને ઠેકાણે કરો, તમારું મન ન હારતું હોય તો એની સામે ક્રોધ કરો, એની સામે રેહ કરો. પણ જ્યાં કરવાની નથી ત્યાં કરીએ તો આપણું ભરેલું અમૃતનું ભાણું ઊંધું વળી જાય છે. સત્ય સ્વરૂપ કહે છે રામ, હે સુગ્રીવ થાતું ભક્ત અમારો, તારી મદદે આવે હું તો વાલીને હણનારો. આપણે કોઈ પણ પોતાના બળથી ભેરવો મરતો નથી, આપ મતે નથી મરતો. એને ઈ શત્રુને મારવા માટે ભગવાન હતા તો એને ગુરુબળની જરૂર પડી છે. દૈત્ય દાડમો 12 ગાંવ માથે ભૂમિ ઉજળ કરી હતી. રામદેવજીનો અવતાર થયો ત્યારે રામજીએ વિચાર કર્યો કે ભેરવાને મારવો કોઈ નાની હુની વાત નથી. એટલે પરબારા બાવા બાળનાથને શરણે ગયા છે. શરણે જઈ ગુરુ દીક્ષા લઈને પછી ભેરવાને માર્યો છે. ભેરવો કોઈનો એમને પોતાના બળે મરતો નથી.
શાસ્ત્રો તો આપણને ઇતિહાસની વાત ખુલ્લી રીતે કરી દેશે, પણ સમજવા માટે આપણી તૈયારી ન હોય એટલે બીજા સમજાવે ને આપણે સમજીએ એટલે ક્યાંયનો ક્યાંય વાતને પુગાડી દે છે. પણ દરેક પાત્રોની, દરેક શાસ્ત્રો દરેક પાત્રોનું વર્ણન કરી અને ધર્મના સિદ્ધાંત ઉપર લઈ આવે છે. સત્ય સ્વરૂપ કહે છે રામ, થાતું ભક્ત અમારો, તારી મદદે આવે છું વાલીને હણનારો. સત્ય સ્વરૂપનું બોધ આપીને સુગ્રીવને ભક્ત બનાવ્યો, શ્વાસાનું એને સમરણ આપ્યું શ્રદ્ધાથી કરનારો. શ્રદ્ધા, પ્રેમ, ભાવ અને વિશ્વાસ. ભક્તિ છે કામધેનુ ગાય છે. જેને ઘીરે ભક્તિ આવ્યું હોય એને ઘીરે કામધેનુ ગાય ઊભી છે. ભૂખ્યા ન રહેવા દે. 4 આસળમાંથી એક આસળ તમે રોજ દોઈને દૂધ પી લો તોય તમારું ટાણું વયું જાય. એવી છે કામધેનુ. પણ એને દોવે કોણ? એના 4 આસળ ક્યાં છે? શ્રદ્ધા અને વિશ્વાસ, પ્રેમ અને ભાવ. આ 4 આસળ છે. એ 4 આસળે દોવાય. પછી આપણામાં તો કોઈ ટેવ જ હોય નકરી. તો કામધેનુ મળ્યું હોય કદાચ તો એનું આપણે કાંઈ પાન કરી શકીએ નહીં. ભક્તિ છે કામધેનુ, અને ભક્તિરૂપી કામધેનુ છે એના 4 આસળ છે: ભાવ, વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમ. આ એના 4 આસળ છે. આ જેની પાસે 4 આસળનું હોય તો એ ભૂખ્યો રહે નહીં, એનું પાન કરી લે. એટલે એનો આનંદ લૂંટી લે, એનો આનંદ લૂંટી લે. હાલતા ચાલતા ઉઠતા બેહતા. પછી કોક દી એને ગાને નીંદ ન નખાણી હોય એટલે બાદ દૂધ ન આવે કદાચ, ટકબો પર એમ થઈ જાય. ખાંડ ખવડાવવું જોઈએ, નીણ